નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર નિલેશ ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વરસાદી કાચ ખાબકી હતી, જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વરની નેશનલ ચોકડી પર નેશનલ હાઈવે ઉપર સુરત તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહેલી ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાચમાં ખાબકી હતી। આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। યાડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।